સર, દૂધ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તે જાણવા શું કરવું જોઈએ? તો આ વિડીયો તમારા માટે છે. અગર તમારા ઘરમાં દૂધ અને નમકનો ઉપયોગ થાય છે અને આમ પણ ઇન્ડિયા નંબર 1 છે દૂધની પ્રોડક્ટમાં અને સોલ્ટનો ઉપયોગ કરવામાં, તો આજે હું એવા 2-3 ટેસ્ટની વાત કરી કે જેનાથી જાણી શકો કે તમે ઘરમાં જે દૂધ અને નમક વાપરો છો એ પ્યોર છે કે એડલ્ટર. તો સૌથી પહેલું, જો તમને ઘરમાં વારંવાર શરદી ઉધરસ થતી હોય, ઝાડા થતા હોય, કબજિયાત, ગેસ, એસિડિટી થતી હોય, તેનો મતલબ છે કે તમને દૂધની એલર્જી છે. તો આવા લોકો માટે પ્લીઝ 1 મહિના માટે દૂધનો ઉપયોગ બંધ કરો. અને જો તમે દૂધનો ઉપયોગ બંધ નથી કરી શકતા તો પહેલો ટેસ્ટ એ કરવાનો, થાળીને ઊંધી કરો અને 1 ચમચી દૂધ રેડો ત્યાં. અને જો એ દૂધ નીચે જાય છે અને પાછળ વ્હાઇટ સ્પોટ રહેતો જાય છે તો એનો મતલબ તમારું દૂધ પ્યોર છે. અને જો એ વ્હાઇટ સ્પોટ નથી તો એની સાથે એડલ્ટર મતલબ કંઈક મિક્સન થયેલું છે. બીજો ટેસ્ટ લેવાનો છે. અડધા ગ્લાસ દૂધમાં અડધો ગ્લાસ પાણી નાખો અને વિગરસલી હલાવો. જો ઉપર ફીણા બને છે તો એનો મતલબ છે કે દૂધમાં ડિટર્જન્ટનો ઉપયોગ થયો છે. એવી જ રીતે નમકમાં 1 ચમચી નમકને પાણીમાં નાખો અને હલાવો. જો એ પાણી સફેદ થાય છે તો એમાં પાવડર, ચોક પાવડરનો ઉપયોગ થયો છે. તો આ 2 ટેસ્ટ જરૂરથી કરો અને જાણો કે તમારું દૂધ પ્યોર છે કે મિક્સેડ છે.